મોરબીના ટીંબડી પાટિયા પાસેથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો. પોલીસ દ્વારા ઝડપાયેલા ખાતરનો જથ્થો ક્યાંથી ભળ્યો હતો અને ક્યાં ઉતારવાનો હતો તેની તપાસ પોલીસે હાથ ધરી છે. મોરબી માળિયા હાઈવે ઉપરના ટીંબડી ગામ નજીકથી પસાર થતા આઈસર ટ્રકમાંથી પોલીસે શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીંબડી ગામના પાટિયા નજીકથી આઈસર ટ્રક GJ36V 6984 પસાર થતા પોલીસે શંકાસ્પદ ટ્રકને રોકી તલાશી લીધી હતી, જે ટ્રકમાંથી યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગણતરી કરતા ટ્રકમાં કુલ 350 બોરીમાં અંદાજે 16,280 કિલો યુરિયા ખાતરનો જથ્થો હોય, જે શંકાસ્પદ જણાઈ આવતા મુદ્દામાલ જપ્ત કરી પ્રવીણ ઠાકોર નામના શખ્સની અટકાયત કરી છે. યુરિયા ખાતર કિંમત ₹97,600 અને ટ્રક કિંમત ₹7 લાખ સહિત પોલીસે કુલ ₹7,97,680 ની કિંમતનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. સાથે સાથે ડીવાયએસપીએ વધુ વિગત આપી છે. શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોરબી. જી, આ ખાસ તારીખ 6/6/2024 બનાવ છે. ત્યારે અમારા સર્વેલન્સ સ્ટાફના પોલીસ PSI BM બગડા અને એની સાથેનો સ્ટાફ છે એ શહેરમાં વધી રહેલા જે ચોરીના બનાવો છે એ અટકાવવા માટે મોરબી તાલુકા વિસ્તારના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી રહેલા હતા. દરમિયાનમાં એમને ટીંબડી પાટિયા પાસેથી એક બાતમી મળી અને એ બાતમી આધારે એમણે આઈસર GJ36V 6984 નંબરવાળું ઊભું રખાવી અને ચેક કરતા આઈસરમાં પ્લાસ્ટિકની બોરીઓ ભરેલી હતી અને આ બોરીઓમાં શું છે એ પૂછતા શંકાસ્પદ જવાબ મળતા આ આઈસરની બોરીઓને ચેક કરતા એમાં યુરિયા ખાતર ભરેલું હોવાનું જાણવા મળેલ. આ યુરિયા ખાતર અંગેની કોઈ પણ પ્રકારની પાસ પરમિટ કે એમની પાસે માલની બિલ્ટી કે કંઈ હતું નહીં, જેથી આ યુરિયા ખાતર છે અનઓથોરાઇઝ જથ્થો છે એવું લાગ્યું. અને આ ડ્રાઈવરનું નામ છે પ્રવીણભાઈ રણજીતભાઈ ઠાકોર અને પૂછપરછ દરમિયાન એટલું જણાઈ આવેલ કે 350 બોરી યુરિયા ખાતર છે, જેનું વજન કરાવતા 16,280 અને જેની કિંમત 97,680 થાય છે, જેને આઈસરની કિંમત ₹7 લાખ સાથે 7,97,000ના મુદ્દામાલ સાથે આ ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવેલી. અને ટ્રક ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે આ મુદ્દામાલ છે એ મોરબીના ગાળા પાટિયા પાસેથી એક કન્ટેનરમાંથી ભરીને આવેલ હતા, જે ચોરીનો માલ કહી શકાય. અને આ માલ છે એ અમદાવાદના કોઈ વેપારીએ મંગાવેલ હોવાનું હાલ જાણવા મળે છે. યુરિયા છે એ ખાસ કરીને ખાતર છે, તો ખાતર તરીકે વપરાતું હશે અને એનો જે જથ્થો છે એ અમદાવાદ ખાતેથી એક મોબાઈલ નંબર મળી આવેલ છે 74,338,56,069 વાળાએ આ મોબાઈલ નંબર ઉપરથી આ માલ મંગાવેલો હતો, જે ડ્રાઈવરની કેપેબિલિટી ખબર પડી છે. હાલ તપાસ ચાલુ છે આ અંગેની, સ્થાનિક ઇન્વોલ્વ છે કે કેમ કે ડ્રાઈવર છે એણે કન્ટેનરમાંથી ભરેલ છે, તો એ કન્ટેનર શોધી અને એના પછી આ આગળની વિગત મળી શકશે.